નમસ્કાર. રાજકોટ અત્યારે રાજનીતિનું એપિસેન્ટર બની ગયું છે અને કેટલાય સમયથી પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ ચાલી રહ્યો છે એ યથાવત જ છે. મહાસંમેલન પાર્ટ 2 ક્ષત્રિય સમાજ કરવાના છે. પહેલાં બધું સમજવું છે, રણનીતિ સમજવી છે અને રાજકોટમાં શું નવા જૂની થવાની છે એ બધું જ સમજવું છે. વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરીએ. જગદીશભાઈ, પહેલાં તો રાજકોટ જે રંગીલું કહેવાય એમાં રાજનીતિના આ વખતે રંગ બહુ જ અલગ છે. રંગ નહીં, આ વખતે તો એના બધી જ પ્રકારના આયામો તમે કહો તો રાજકોટમાં ન ભૂતો ન ભવિષ્યથી એવી પરિસ્થિતિ સર્જાણી છે. આવી ક્યારેય થઈ નથી, ભગવાન કરે ક્યારેય થાય નહીં. કારણ કે આપણી મીડિયાની ભૂમિકા નહીં, બધા જ લોકો અત્યારે પ્રાર્થના કરે છે, સર્વદા સૌ સુખી થાવો, સમતા સૌ સમાચારો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. આમ બધા ઈચ્છે છે, પણ સ્થિતિ અત્યંત સ્ફોટક છે, અત્યંત સંવેદનશીલ છે. અને દર ક્ષણે T20ના મેચમાં જેમ છેલ્લા દડે સુધીની જે ઉત્તેજના હોય છે એ પ્રકારની વાતો છે. યોર્કર પડે તો બોલ્ડે થાય અને કોઈક સારું બેટ વીંજે તો સિક્સરે થાય. બંને પક્ષે છે, ભારતીય જનતા પાર્ટી પક્ષે પણ છે અને ભાઈ ક્ષત્રિય સમાજના એ લોકો પ્રત્યે પણ છે કે બંનેએ કીધું છે, જેમ ક્ષત્રિય સમાજે કીધું કોઈ પણ ભોગે પરસોત્તમ રૂપાલા જોઈએ નહીં. અને આજે CR પાટીલથી માંડીને અમિત શાહ સુધીના લોકોએ કીધું છે કે અમે જે ક્ષમા માગવી ઘટતી હતી એ ક્ષમા માગી લીધી છે, હવે બદલાવાના થતા નથી, એવો એનો સૂર નીકળ્યો છે અને જે મીડિયામાં આવ્યું છે. હવે બંને પક્ષે જાહેરમાં બંને પક્ષે મક્કમ છે. યાદ રાખજો, ભીતરમાં એક લચીલાપન ચાલી રહ્યું છે. બંને પક્ષે ઈચ્છે છે ક્યાંક હજી ક્યાંક એવો રસ્તો નીકળે તો સારું. ક્ષત્રિય સમાજ જાહેરમાં 100% એમ જ કહે છે કે આ પરસોત્તમભાઈ જોઈએ નહીં. અને એ એટલા માટે નથી કહેતા કે એને એમ લાગે કે પરસોત્તમભાઈ સિવાય રસ્તો નથી. એને એમ સમજાતું નથી કે એવું શું છે પરસોત્તમભાઈમાં તમે એને બદલતા નથી. એણે ભારતીય જનતા પાર્ટીને જ જોતી એમ નથી કીધું, નરેન્દ્ર મોદીને જ જોતા એમ નથી કીધું, એણે કાંઈ કીધું નથી. એ એમ જ કહે છે કે પરસોત્તમ રૂપાલા નહીં, તમે એના પરિવારમાંથી કોઈને ટિકિટ આપો, અમે જીતાડી દઈએ, એના બેન દીકરા ભાઈ કાકા મામા કોઈ પણ. તો એની વાત તો વાજિબ છે. હવે સવાલ અટકો છે ક્યાં? ભારતીય જનતા પાર્ટી એને બદલવા નથી માગતી, પણ શું કામ એ પ્રશ્નનો સોલ્વ નથી. ખરેખર તો ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજના નેતાઓને એક વખત પેટ છૂટી વાત કરવી જોઈએ, પછી કંઈક ખબર પડે કે ભાઈ અમે નથી બદલતા, એનું કારણ આ છે, હવે તમે કયો એમ કરીએ ચાલો. તો કારણ કાંઈક તો હશે વાજિબ. નહીં તો તમે બનાસકાંઠામાં બદલ્યા છે, વડોદરામાં બદલ્યા છે, બધું કર્યું છે. હવે પરસોત્તમ રૂપાલાને નહીં બદલવાનું તમારી પાસે ઉચિત અને વાજિબ કારણ હશે ખરું, પણ એ સામે પક્ષને સમજાવવું તો જોઈએ. હવે જ્યાં સુધી સમજાવવાની ઓલા લોકોનો રોષ ઓર વધતો જાય કે ભાઈ એવું તો શું છે પરસોત્તમભાઈ રૂપાલામાં કે તમે એક આખા સમાજને પણ એમ કે અવગણવાની તૈયારી તમારી થઈ ગઈ છે અને કેવળ પરસોત્તમભાઈને રક્ષા કરો છો. તો શું એમ માનો છો તમે કે તમારે ક્ષત્રિય સમાજની જરૂર નથી? તમારે પરસોત્તમભાઈ એક કોરના ત્રાજવામાં તમે ક્ષત્રિય સમાજ મૂકો, એક કોરના ત્રાજવામાં પરસોત્તમભાઈ રૂપાલા મૂકો, તો એમાંય પરસોત્તમભાઈ જોખાઈ જાય ને અમે લોકો નીચે હોય જાય, એ તો સ્વાભાવિક જ એની વાત છે. સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી અને એના જે પ્રતિનિધિ ગણાય તે જે અત્યારે સંકલન સમિતિથી માંડીને ક્ષત્રિય સમાજની સાથે વાતચીત કરે છે, એનામાં આ એક ખામી છે કે તમે કમસે કમ ક્ષત્રિય સમાજના આગેવાનોને રાજવી હોય જે હોય તે એને સમજાવો તો ખરા કે પરસોત્તમભાઈ રૂપાલાને બદલાવાથી શું થાય એમ છે અને નથી શું કામ બદલતા. બે વાતને સમજાવો તો આ સમાજ જે છે ક્ષત્રિય સમાજ એ કંઈ ખાંડાની ધારે હાલે એવો જ નથી. સમજનો સમાજ છે. બલિદાન ક્યારે આપ્યા હોય, દેશ માટે કુરબાની ક્યારે આપી હોય, તો એ એક તમારી વાત હોય ને તમારી જો મજબૂરી હોય અને કદાચ દેશના હિતમાં હોય તો આ તો એ સમાજ છે કે ભાઈ અચ્છા આ વાતની અમને ખબર નહોતી. આપણે ઘણી વખત જે માની લેતા હોઈએ એ પછી માન્યા પછી જ્યારે સમજાય આપણને ઓહો આ તો સ્થિતિ આમ હતી, ત્યારે આપણે કહીએ કે સોરી આ તો ભૂલ થઈ ગઈ. તમને અડધું વાક્ય કહું કે જે થાય તો શું થાય, પછીનું વાક્ય ન સાંભળ્યું તો શું થાય. આ ક્ષેત્રમાં આવું જ થવાનું છે. એટલે કહું છું, કોઈ એમ આપણને કહે કે સાકી જામ પીને દે મસ્જિદ મેં બેઠ કર, આટલું જ બોલે, પહેલાં તો અડધું સાંભળે. જે અત્યારે પરસોત્તમભાઈને નથી બદલતા છે ને એ વાક્યનું આ શેર શાયરી જેવું છે. શાકી જામ પીને દે મસ્જિદ મેં બેઠ કર, એટલે બધા મને મારવા, મારી જ નાખો, કાપી જ નાખો, તમે મસ્જિદમાં બેહીને દારૂ પીવાની વાત જ કેમ કરો છો, તમારામાં આમ નથી, તમે અમારા ધર્મનું અપમાન કર્યું વગેરે વગેરે. પણ ઓલો કે બીજી મારી પંક્તિ તો સાંભળો કે યા ફિર એસી જગહ બતા દે જહાં પે ખુદા ન હો. બોલો, હવે એ વાત તો તમે સમજાવો તો ખબર પડે ને કે ભાઈ અમે એમ કહીએ છીએ કે ખુદાનો વાસ તો અણુ અણુમાં છે.
તો તમે મસ્જિદમાં દારૂ પીઓ મંદિરમાં ક્યાં ફરક પડતા હે? કારણ કે તમને ખબર નથી કે તમે એમ માનો છો કે તમારા ઘરમાં ખુદા નથી, તમારા ઘરમાં ભગવાન નથી. ભગવાન સર્વત્ર છે, અત્ર તત્ર સર્વત્ર. એટલે તમે પાપ કરો કે પુણ્ય, ભગવાન તો છે જ. હવે એ વાત જેમ સમજાવો પછી ખબર પડે કે સાલી વાત બહુ મોટી છે. એમ તમે ખાલી એટલું કહો છો પરસોત્તમભાઈ નથી બદલાવા, એ સાકી જામ પીને તે મસ્જિદમાં બેઠ કર, પણ આગળની પંક્તિ કહેતા નથી. એમાં તો આખું અટક્યું છે કે ભાઈ શું છે પરસોત્તમભાઈમાં એક કોર આખો ગુજરાતનો 62 થી 63 લાખની જનસંખ્યા ધરાવતો ક્ષત્રિય સમાજ છે. દેશના 20 રાજ્યોમાં 24 કરોડ ક્ષત્રિયો હોવાનું કહેવાય છે. 17% કુલ મતદાન દેશનું જેટલું છે, 98 કરોડ લોકો મતદાતા છે, એની 17% જેટલા મતદારો ક્ષત્રિય હોવાનું કહેવાય છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહાર વગેરે. હવે આવડો મોટો સમાજ અને એક પર પરસોત્તમભાઈ, આને પાછું ક્ષત્રિય સમાજ એમ તો નથી જ કીધું કે આને બદલાવી નાખશો પછી અમે બીજું કંઈ કીધું. એક માત્ર વાત કરે છે કે પરસોત્તમભાઈ ન જોઈએ બનાવો છો તો તમે કમસે કમ સમજાવો ને કે ભાઈ પ્રોબ્લેમ ઇઝ ધેટ કે આને બદલવાથી આમ થાય એમ છે. હું ઘણી વખત એક્ઝામ્પલ આપું છું કે તમારું 5 ફૂટની કાયા છે, 100 મણના વજનવાળી, એમાં 150 ગ્રામનું નાક છે. એ કાંઈ ચશ્મા પહેરવા નથી આપ્યું ભગવાને. નાક છે એટલે શાખ છે, ઇજ્જત છે, આબરૂ છે. નાક વગરના માણસની કોઈ વેલ્યુ નથી. આપણે નકટો શબ્દ વાપરીએ છીએ. તો જે રીતે આખા શરીરમાં નાકનું જે મહત્વ છે એવું સંભવ હશે કદાચ, કારણ કે એણે જાહેર નથી કર્યું. એટલે કહું છું કે ભારતીય જનતા પાર્ટી માટે આ નાકનો સવાલ છે. બે ઘડી માની લઈએ પરસોત્તમ રૂપાલાવાળો, પણ નાકનો સવાલ છે તો સમજાવો તો ખરી. આ સમાજ ક્યાં ના પાડે છે? તમે એને કહો કે અમે આટલા માટે જો બદલવાથી આટલો ફેર પડે એમ છે અને નહીં બદલવાથી આ થાય એમ છે. હવે તમે કહો સાહેબ, તમે કહો એમ કરીએ તો સંભવ છે કે જો એ દેશના હિતમાં હશે, સાર્વત્રિક હિતમાં હશે, તો આ સમાજ 70% સમાજ તો ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી છે. જ્યારથી એના છાલિયાણા બંધ થઈ ગયા રાજા રજવાડાઓના, ત્યારથી ભારતીય જનતા પાર્ટી, ત્યારે તો જનસંઘ હતો, ભાજપે નહોતું. પછી ક્રમશઃ અત્યારે ભારતીય જનતા પાર્ટી બન્યો. તો 70% સમાજ તો તમારી સાથે હતો. તો એ સમાજ આજે અકળાય છે કે એવું શું છે કે પરસોત્તમભાઈને તમે નથી ઉપાડતા અને અમને બધાને ઠેબે ચડાવવાની કોશિશ કરો છો. એટલે એ જે એક તંતુ બાંધ્યો છે, એક બાકી છે. હું કહું છું આવતીકાલે સંભવ છે કે બપોર કે સાંજ સુધીમાં, કારણ કે હવે કાલ તો છેલ્લો દિવસ છે, આમ જુઓ તો કયામતની આજની જ રાત છે, પણ જ્યાં સુધી આપણને વાવડ મળ્યા છે ત્યાં સુધી બેન, આપણે પત્રકારો છીએ એટલે કહું છું, આપણને જે સંકેત મળ્યા છે, જે સૂત્રો પાસેથી વિગતો મળી છે, જે વાવડ મળ્યા છે, એ કંઈક એવા છે કે સરકાર હવે છેલ્લી કક્ષાની કહી શકાય, અલ્ટિમેટ જેને કહી શકાય એવી એક વ્યવસ્થા ગોઠવી રહી છે સંવાદની. અને સંભવ છે કે પરમાત્માની કૃપા હોય, માં આશાપૂર્વાની કૃપા હોય ને કાંઈક એ બધા તૂટક કર્યા. મેં કીધું ને બધું અડધું કર્યું છે. તમે ડિપ્લોમેટિક લેંગ્વેજમાં ન કરી શકો. બાળકને એની માં એક માની લો કે ફટકાર કરે, એક મારે ને ટપારે, બાળક રોતું આમ રીસાઈ જાય, ખૂણામાં જાય યા બહાર ભાગી જાય. પણ તમે લખી રાખજો, બહારનો કોઈ પણ પડોશી એને સોનાનો ઘૂઘરો આપે તો પણ એ બાળકને શાંતતા અને શાંતિ તો જ વળે જો એની માના ખોળામાં પાછો આવી જાય. હવે આ વાત છે, આ સમાજ રીસાયેલો સમાજ છે, એને સમજાતું નથી કે એવું શું છે કે તમને એક કોર આખો સમાજ છે અને એક કોર તમે પરસોત્તમભાઈની હારે જોખો છો. તો સવાલ એ છે કે એ જે તંતુ છે બાંધવાનો, એ કદાચિત હજી એ સેતુ હજી બંધાણો નથી. વાત થઈ તે ડિપ્લોમેટિક થઈ. એ ડિપ્લોમેટિકનો ગુજરાતી શું છે? એમાં પ્રેશર ટેક્ટિક આવે. કદાચિત વાત કરવામાં ફેરે. જુઓ, બે શબ્દો છે પણ કેટલો ફેર પડે છે. હું આપને કહું, જે અહીંયા પ્રાસંગિક છે એટલે કહું છું. તમે કોઈને લેડીઝ કહો, યુવતી કહો, છોકરી કહો અને દીકરી કહો, એમાં ફેર પડ્યો કે નહીં? દીકરી બોલો એટલે બાકીની બધી જ સલામતી જે છે એ અસલામતીનો ભાવ હોય ગયો. દીકરી છે એટલે વાત થઈ ગઈ પૂરી. એમ તમે મિસ સીતા ઇઝ વાઇફ ઓફ લોર્ડ રામા એમ કહો અને જનક નંદિની માં જાનકી એમ કહો, એમાં કેટલો ફેર? બસ આટલી વાત છે કે ક્ષત્રિય સમાજ તમે ખાલી એમ જ કહો છો પરસોત્તમભાઈ નહીં બદલાય. અરે ભલા માણા, તમે કાંઈક કહો તો ખરા, સાચી ખોટી જબાન તો આપો. શું કામ નહીં બદલાય એ કહો. અને એ કદાચ એવું કારણ હશે કે જે સાંભળીને સંભવ છે, કહું છું શક્ય છે કે ક્ષત્રિય સમાજ એમ કે ભલા માણા આ અમને શું ખબર, આવી તમારે વાત કરવી જોઈએ ને પહેલાં.
એવું બને અને પછીથી ધારો કે આ આપણી માન્યતા છે, આપણી કલ્પના છે, પણ બે ઘડી માની લો કે ભારતીય જનતા પાર્ટી એ રીતની વાત પણ કરી જુએ એક વખત કે ભાઈ જો આ અમારી સ્થિતિ છે, અમે એટલા માટે નથી બદલતા કે એમાં આવું આવું થાય છે, હવે તમે કયો જે કરવું હોય તે. અને તેમ છતાં માની લો સમાજ એમ કે ઓકે તમારી વાત બરાબર છે, આ પહેલી વખત અમે સાંભળી, પણ હજી પણ અમે કહીએ છીએ કે ઓકે એ તમારું જે હોય તો હજી અમારે નથી જોતું. તો સરકારે લચીલાપન અપનાવવું જોઈએ. એમાં જીદ પકડવાનો ક્યાં સવાલ છે? કાન ખજૂરાનો એક ટાંગો તૂટી જાય તો કંઈ લંગડો ન હાલે. તો પરસોત્તમભાઈ ન હોય તો એણે ક્યાં બાયકોટ કર્યો છે ભારતીય જનતા પાર્ટીનો? એણે કીધું છગન મગનભાઈ ગમે એને આપો અમે જીતાડી દેશું. પણ એક ડાયલોગ ડિલિવરીમાં એવું છે કે જે સમાજ તમારી સાથે 70 વર્ષથી છે અને જે તમારી ઉપર ભરોસો છે ને આ ઈ સમાજ પાછો જેને કારણે તમે નકશો અખંડ જોઈ રહ્યા છો દેશનો, એણે રજવાડા પોતાની રિયાસતો એ દાનમાં ખેરાત કરી દીધી. તો ભાઈ એવડો મોટો સમાજ, આટલો દિલેરના, આટલો ખાનદાની માણસ સમાજ છે, એ આટલી વાત ન માને તમારી? એવું ના હોય સાહેબ. એ સંવાદનો સેતુ ખૂટે છે. આવતીકાલે અત્યારે આખો ગુજરાત છે ને એકદમ એક ટીકે તમને કહું, જેને પોલિટિક્સમાં રસ છે ને જેને કાયદો વ્યવસ્થા અને અરાજકતા એ બેયની વચ્ચેનો ભેદની જેને ખબર છે, ચિંતિત લોકો જે છે એ બધાય રાહ જોઈને બેઠા છે કે આવતીકાલે શું થશે અને કલ કુછ ભી હો સકતા હૈ. એ આપને કહું છું, યા ઇધર યા ઉધર. એટલે સરકાર પક્ષે જવાબદારી જરાક બેન વધુ છે, કારણ કે એ સત્તા ઉપર છે. એણે કોઈ પણ ભોગે સમાધાનની જે ભૂમિકા એણે કરી હોય એ જેમ બંબા બોલાવીએ આગ વખતે અને એમાં મુહૂર્ત જોવામાં આવતું નથી, એમ એણે આ કોશિશ કરી લેવી જોઈએ. એ કોશિશ પછી સાંજના ખબર પડે કે શું હકીકતે થવાનું એટલે છે. ક્ષત્રિય સમાજે તો એમ બી 5 વાગ્યાનો અલ્ટિમેટમ આપ્યો છે કે 5 વાગ્યા સુધી કંઈક લાવી દો. પણ બીજો પ્રશ્ન એ છે કે આંદોલન જે દિશાથી આગળ વધ્યું હતું, જે વિષય હતો, હવે ક્ષત્રિય સમાજમાં બી અંદરો અંદર બી અલગ અલગ વિષય સામે આવ્યા છે કે સંકલન સમિતિ જે કહે છે આગેવાનોને મંજૂર નથી, અમુક વાર આગેવાનોને ખોટું લાગી જાય છે, આગેવાનો કંઈક બીજું કહેતા હોય છે, સંકલન સમિતિ શાંતિથી સમજાવવાની કોશિશ કરતી હોય છે, મીટિંગો થાય છે બંધ બારણે. તો એવું નથી લાગતું કે આંદોલન જે રાહે જવાનું હતું એ રાહે નથી જઈ રહ્યું અને ધીરે ધીરે નબળું પડે છે, એના કારણે બી લચક ને મચક આવે છે, હા ભાઈ થઈ જશે? કોઈ પણ સમાજનું જ્યારે આંદોલન હોય ને એમાં જ્યારે સમાજના હિત સિવાયના પોતિકા હિત અથવા બીજા કોઈ હિતથી જોડાયેલી વાતો આવે ને ત્યારે આવી બધી બાબતો થાય. અને કોઈ પણ વિપક્ષમાં લોકો આવી જ રાહ જોઈને બેઠા હોય, તમે નબળા પડો એટલે અમે લોકો સબળા થઈ જઈએ. અત્યારે પોલિટિક્સમાં આવી વાત છે. અત્યારે વિપક્ષ નથી એટલે ભાજપ સક્ષમ છે ને. આટલો પ્રચંડ વિપક્ષ હોય, ધારો કે ભારતીય જનતા પાર્ટીને પણ હંફાવી દેવો હોય તો એ આટલા બધા તમે ને આપણે જે સમસ્યાથી ગ્રસ્ત છીએ કદાચ એની અડધી આપોઆપ ઘટી ગઈ હોત. પણ એને ખબર છે कि एक आईना था सो टूट गया, अब खुद से अगर शर्मा हो तो क्या, जब देखने वाला कोई नहीं, जल जाओ तो क्या, बुझ जाओ तो क्या, કોઈ ફરક નહીં, અલબત્તા કોઈ છે જ નહીં પૂછનારું. એટલે જરાક બેફામિયત વધી ગઈ છે. આપને કહું બેન કે જે કાંઈ પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે, હવે ક્ષત્રિય સમાજમાં ફાટા પડતા જાય છે, એમ ભારતીય જનતા પાર્ટી કયો અથવા તો એના હિત શત્રુઓ કયો, આમાં કેવળ શાસક પક્ષ જ રાજી થાય એવું નથી. ક્ષત્રિય સમાજમાં પદ્મિનીબા વાળા અલગ થઈ ગયા. એણે કીધું મારે સંકલન સમિતિ યારે હું આમ ભલે પણ મારે હવે કાંઈ છે નહીં, હું મારી રીતે લડત લડીશ. એક ગીતાબા કરીને કોઈ છે, એણે પણ આ જ વાત કરી છે કે અમને બધાને ઉલ્લુ બનાવ્યા છે, અમારી બધી અમારી લાગણી સાથે બધાએ છેડછાડ કરી છે વગેરે. જેપી જાડેજા અને પીટી જાડેજા એણે પણ અલગ અલગ રીતે પ્રેસ કોન્ફરન્સથી માંડીને પોતપોતી વિડીયો વગડીયો એ બધું રજૂ કરીને વાત કરી દીધી છે. સંકલન સમિતિએ સ્વયં એમ કીધું છે કે ભાઈ શેરસિંહ રાણા સાહેબ હોય કે રાજ શેખાવતજી હોય એ બધા પણ હવે અલગ અલગ થઈ જાવ, અમારે તમારું કાંઈ પ્લેટફોર્મ જોતું નથી. ઓકે, કારણ કે અમે માનીએ છીએ કે આ પોલિટિક્સ વગરનું આ હોવું જોઈએ, સમાજનું જ ફંડામેન્ટલ એક આખું મંચ હોવું જોઈએ. હવે આને કારણે શું થયું, અને હજી તમને કહું, જો કોઈ સમાજ એટલે કે ક્ષત્રિય સમાજ એમ માનતો હોય કે માની લો પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ તમે ખેંચાવીને મૂછે તા દઈ દીધી, સારી વાત છે, પતી ગયું, ભગવાન તમને સુખી રાખે. પણ યાદ રાખજો બેન, પાર્ટ 2 પછી શરૂ થશે. અને શું થશે એ આપને કહું, એવું જ સંભવ છે. કારણ કે અત્યારે જયરાજસિંહનું જૂથ અલગ છે, અનિરુદ્ધસિંહ જાડેજાનું અલગ છે, શેરસિંહ રાણાનું અલગ છે, રાજ શેખાવતજીનું અલગ છે, પદ્મિનીબા વાળાનું અલગ છે, ગીતાબાનું અલગ છે, પીટી જાડેજા અલગ છે, જેપી જાડેજા અલગ છે. ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા ક્ષત્રિય નેતાઓ જેટલા છે, તમને કહું, ભાઈ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાથી માંડી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદીપસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ રાણા, ભાઈ જામનગરના જે જાડેજા સાહેબ છે તે,
કે જાડેજા આ બધાય એ પણ આઇસોલેટ થઈ ગયા, કારણ કે હવે તમે જ્યારે પરસોત્તમભાઈની ટિકિટ પાછી ખેંચાવડાવી લીધી, એનો જશ્ન મનાવનારા જેટલા છે એ લોકોને શું થયું, આ હાર્યા અને અમે જીતા, એવું થવાનું ને, કારણ કે આ લોકો કંઈ કરી ન શકાય એવી છાપ અત્યારે બજારમાં તો છે. એક તો તમારો સમાજ નાનો, ભલે સિંહના ટોળા છે, સિંહ કાંઈ જથ્થાબંધ ન હોય એ આપણે સમજીએ, પણ એક તમને કહી દઉં કે જેમ તમે વર્ગ વિગ્રહ જે છે એમાંય તમારી શક્તિનું વિકેન્દ્રીકરણ થાય, કેન્દ્રીયકરણ નહીં વિકેન્દ્રીકરણ, ત્યારે તમારી શક્તિ ક્ષીણ થાય તો કોઈથી હંમેશા સામેવાળા જીતતા હોય છે. મેં આપને જેટલા નામ ગણાવ્યા એ બધાય આ ચૂંટણીમાં માની લો કે ભાઈની તમે ટિકિટ પાછી ખેંચાવી લીધી, એમાં તમારો રાજકીય વિજય થઈ ગયો, કોઈ વાંધો નહીં. તો ભારતીય જનતા પાર્ટીને સમર્પિત જેટલા નેતાઓ છે, જે પક્ષ લોકો છે, એને અને આ તમારા સમાજમાં જેણે તમે ટિકિટ પાછી ખેંચાવી, બેયને ડખો થવાનો કે નહીં? બીજું, હવે એ બધાને જેનો ઈગો હર્ટ થયો છે એ એની રીતે વેર વાળવાના, એ વેર ક્યાં વાળવાના? ક્યાંય ભાજપના કોઈ લોકો ઉપર વેર વાળવા નથી, એ તો એ જ ક્ષત્રિય સમાજના લોકો જેને કારણે એમ પોતે એમ માને છે કે મારી કાં તો ઇજ્જત આબરૂ ગવાણી છે, યા તો મારો ઈરાદો આ લોકોએ ઓછો કરી નાખ્યો, જે દબદબો હતો એ પણ ઓછો કરી નાખ્યો. એટલે વારંવાર તમે વિચાર કરો, ટકરાશે કોણ? આને આ સમાજ. તો અમારી ચિંતા એટલે કે આપણે જે વાત બેન કરીએ છીએ એ કરીએ છીએ. ઘણા લોકો આપણને, હું પછી આ તો આ મારો વિષય નહોતો આપની જાણ ખાતર, પણ હવે પછી આ બધું ડખે ચડ્યા એટલે તમને કહું છું કે બધા એમ કે છે કે સાહેબ, કોઈ એમ કે તમે ભાજપના એજન્ટ છો, કોઈ એમ કે તમને ફલાણું છે, કોઈ એમ કે તમને ઓવર કોન્ફિડન્સમાં છો, કોઈ એમ કે તમને ક્ષત્રિય સમાજની ખબર નહીં તમે ફલાણું કરો. ભલા માણસ, એ છોડો બધી વાત, તમે તમારી બધી ફૂટપટ્ટીથી માપો તો ન ચાલે. આ મેં તમને કીધું એમ આ બધાના ઝઘડા થવાના કે નહીં મને કોઈ હા કે ના કહી દે, અને ટાંપીને જ બેઠા છે. અમને તો વિગતે મળેલી છે, તો ચૂંટણી પતે એટલી વાર છે, ભગવાન કરે ને આમાં કોઈક રસ્તો સારો નીકળે, નહીં તો તમે અંદરો અંદર કપાઈ મુવા થાવ છો. સમજી લો, અંદરો અંદર તમારો સમાજ એક તો એવડો નાનો સમાજ છે ને, એમાંય તમે અંદરો અંદર જ્યારે તમે સત્તાના કેન્દ્રો વધી જશે તો થશે કેવું ભવિષ્યમાં કે મારે આ સમાજનો ટેકો ધારો કે લેવો છે, હું કોઈ એક જૂથને પકડી લઉં સત્તાધારી, તો મને અડધો પડધો મળી જાય, કારણ કે અડધા તો વિરોધમાં છે, એ તો કન્ફર્મ વાત છે. અને એમ જ તો રાજકારણીઓ બધા ફાવી જતા હોય છે ને. તમારા સમાજમાં સંગઠન નથી એટલે બધાની જીત થાય છે. તમે એક મુદ્દાનો કાર્યક્રમ, આખો સમાજ, જયરાજસિંહથી માંડીને કહું છું, જયરાજસિંહથી માંડીને બધા જ લોકોએ જો એક જ મુદ્દાનો કાર્યક્રમ કર્યો હોત કે અમારે બીજું કાંઈ સાંભળવું નથી, તો આખી વાત જુદી હોત. પણ હવે એ સંભવ નથી. અને એટલે હું કેટલાક ઉશ્કેરણીજનક વાતો કરનારા મિત્રો, અમને કેટલાક ફોન ફટાકાથી કહેનારા લોકો અને ટીવી મીડિયામાં કે મીડિયામાં બધી હોહા કરનારા લોકોને કહું છું કે તમારો સમાજ વિખેરાઈ જશે. અને એ વિખેરાઈ ગયેલા સમાજનો રાજકારણીઓ હોય કે બીજા હોય એ એનો ગેરલાભ લઈ શકે છે. એટલે કહું છું કે આવતીકાલે સરકાર તરફથી આપણને જે સમાચાર છે એ કહું છું કે છેલ્લી જેને કહી શકાય હાઈ પ્રોફાઇલ લેવલની છેલ્લી એક મિટિંગ કરવા જઈ રહ્યા છે કે આ સમાજનું, આપણે જેમ કીધું તેમ કે એ સમાજે અકબંધ રહે. કોઈ ઈચ્છતું નથી કે આ સમાજ હોયો જાય ભારતીય જનતા પાર્ટી તરફથી, એટલે એ કોશિશ ચાલી રહી છે. પણ આપે જે કીધું તેમ અત્યારે એવું 100% છે કે જે રિઝલ્ટ આવે તે, જો સમાધાન સિવાયનું કોઈ પણ રિઝલ્ટ આવશે તો ક્ષત્રિય સમાજમાં આ મેં જે ગણ્યા છે એ પ્રકારના ધડા જે અલગ અલગ થવાની સંભાવના છે એ અત્યારે તો કમસે કમ દેખાઈ રહ્યા છે. હતું કે વિવાદ જેવું કંઈ છે જ નહીં, અને એવું પણ હતું કે માફી પણ માંગી લીધી છે. પરસોત્તમ રૂપાલાએ પણ થોડા સમય પહેલા જ્યારે એરપોર્ટ પર હતા ત્યારે એવું કીધું હતું કે ક્ષત્રિય સમાજ તો મારી સાથે જ છે. તો આ બધા નિવેદનને તમે કઈ રીતના જુઓ છો? કારણ કે આગમાં ઘી નાખવા જેવી વાત છે કે ઓલા ઓલરેડી ઉશ્કેરાયેલા છે ને આવા નિવેદન આવે એટલે કે અમે દેખાતા જ નથી તમને. એ જ પ્રોબ્લેમ છે. હું જે કહેતો ને અત્યાર સુધી જેટલી વાતો સરકાર લેવલ થઈ એને ડિપ્લોમેટિક કહેવાય. આ ડિપ્લોમેટિક, એમાં લાગણી શૂન્યતા છે, એમાં ન હોય તો અહમ તમારો ટકરાઈ જાય. તમે આંખ ઉપર પાટો બાંધો એટલે સૂર્ય ન ઉગ્યો એવું ના કહેવાય, એ તો ઉગ્યો જ છે, તમારી આંખે પાટા છે. તમે કોઈ એક ટીવી ચેનલને કહો કે કોઈ પત્રકારોને કહો કે ભાઈ આવું કાંઈ છે નહીં, ક્યાંય કદાચ ક્યાંય વિરોધ દેખાતો નથી, તો એ તમારી શાહમૃગ નીતિ છે. તમે રેતીમાં માથું ગાલી જાઓ એટલે જગતમાં કંઈ પ્રકાશ ન હોય એવું ના હોય. ચારેક ઓર વિરોધ ચાલી રહ્યો છે, બધે ગામે ગામ જ્યાં પણ છે બધું ચાલે છે. લોકો રસ્તા રોકી રહ્યા છે. આજે કિરીટસિંહ રાણા, તમે વિચાર કરો, સિહોર ચંદુભાઈ સિહોરી, એના પ્રચાર હતો સુરેન્દ્રનગર પંથકમાં, ચોટીલા પંથકમાં. ત્યાંથી કંઈક 29 કિલોમીટર ગામ, કોઈ એક ગામ છે છાપિયા કે ચાપિયા નામનું, ત્યાં પ્રચાર માટે જતા હતા તો એની ગાડી ઉપર કંઈક કોઈએ અવરોધ કર્યો, રોક્યા. કિરીટસિંહ રાણા સ્વયં ત્યાં ગયા તો પણ પ્રજા માની નહોતી અને એ વિરોધ ચાલુ રહ્યો. તો પોલીસે કેટલાક યુવાનોની અટકાયત કરી ત્યારે મેળ પડ્યો.
બાકી બધા શહેરોમાંથી ને ગામડામાંથી પણ એવી વાતો આવી રહી છે, પિકેટિંગ કરે છે, લોકો બોર્ડ બેનર લઈને ઊભા છે, અહીંયા કોઈએ પ્રચાર કરવા આવવું નહીં. તો તમે બેન કલ્પના કરો, આ સમાજ, મને તો એમ થાય કે સમજતો શું કામ નથી કે કોઈ એક ગામની એક ખાલી પરિકલ્પના કરો કે એક 2-5 હજારની વસ્તીવાળું એક ગામ છે, એ ગામમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સરકારમાં છે, એટલે ભારતીય જનતા પાર્ટીના લોકોય હોવાના, કોંગ્રેસનાય હોવાના, અને ક્ષત્રિય સમાજના 2-5 ખોરડા એનાય હોવાના. અત્યારે બધા સંપીને રહે છે, બાપુનું બધા માન જાળવતા હોય છે, બાપુ બધાની મદદ કરતા હોય છે. જે હોય તે સામાજિક સૌહાર્દ તો છે, પોલિટિકલ જુદી ઘટના છે. કોંગ્રેસવાળા પ્રચાર કરવા આવતા હશે, 30 વર્ષમાં આવ્યા હોય ને, કોંગ્રેસ આવ્યા હોય, ભાજપ આવ્યા હોય, આમ આદમી હોય કે કોઈ પણ હોય, અપક્ષ હોય, બધા ચાલતું હતું. હવે શું થશે તમને કહું કે એ 2-5 હજારની વસ્તીવાળા ગામમાં 3 ખોરડા માની લો કે ક્ષત્રિય સમાજના છે, એ કહેશે કે અહીં કોઈ આવવું નહીં. હવે ત્યાં 5000માંથી 2000 ભારતીય જનતા પાર્ટી છે અને 1-1.5 કોંગ્રેસનું છે, તો ભાજપવાળા આવવાના કે નહીં? આવશે તો શું થશે? તમે રોકશો એટલે કે ક્ષત્રિય સમાજ રોકે, અને આ લોકો એમ કહે છે કે ભાઈ અમારે કાં કોકના વેવાવેલા થતા હોય, કાં કોકના સંબંધી થતા હોય, કોકના અગ્રણી હોય, કોકના ધંધાકીય વ્યવહાર હોય. આ હવે કંઈ ભારતીય જનતા પાર્ટી કંઈ આ એલિયન્સ નથી કે આકાશમાંથી ઉતરે, દરેક એકબીજાના કોન્ટેક્ટમાં હોય છે, બધી રીતે, સામાજિક રીતે પણ, આર્થિક રીતે પણ. હવે એને આવતા અટકાવ એટલે ઓલા શું કહેવાના ગામના લોકો કે ભાઈ ફલાણા ભાઈ છે ને એ ભાજપના ભરે હોય પણ એ મારા મામા માસીના છોકરા થાય, દાખલા તરીકે, એને કંઈ કરવા, એને કંઈ થવાનું ન જોઈએ, એને આવવા દો. હવે ઓલા ક્ષત્રિય સમાજ તો શું કહેવાના, અમારે ભારતીય જનતા પાર્ટી નામે કોઈ આવવું જોઈએ નહીં, તમારા મામા ભલે કાલે આવે. હવે ગામમાં આ પ્રકારના ડખા થાય બેન, તમારી જાણ ખાતર અરાજકતાની ચરમસીમા થાય. દરબારોના ગઢ પાસે તો જોરથી ખોખારાય ખાઈ નથી શકાતા, એટલો મલાજાવાળો આ સમાજ છે. તો ત્યાં તમે સૂત્રોચ્ચાર કરો તો શું થાય? અને કેટલાક કાંકરી ચાળો કરનારા લોકો અથવા તો કેટલાક લોકો એવું ઈચ્છતા હોય કે ભલે હળકતું તો આપણે તાપીએ, એ ચાઈને બાપુના ઘર પાસે આવીને 3 વખત વધારે પડતો જયકારો કરે, તો તમે વિચાર કરો શું થાય? જે અત્યારે આપણે જોઈ રહ્યા છે, અરાજકતાની ચરમસીમાની શરૂઆત થઈ રહ્યા છે, એ પરાકાષ્ઠાએ પહોંચશે. એટલે કહું છું કે સરકારે આમાં, આપણે તો મીડિયા છીએ એટલે કે માધ્યમની ફરજ એટલી હોય છે કે સમાજમાં સૌહાર્દ જળવાઈ દઈએ, એ વાતને પ્રાધાન્ય આપીએ. આપણે જરાય કોઈ તાપે ને આપણે હળગીએ એવું નથી. એટલે કહું છું કે જવાબદારી સરકારની વધુ છે, એની પાસે તમામ પ્રકારનું મિકેનિઝમ હોય છે, સારા માણસોથી માંડીને કાયદા સુધીનું. એણે કોઈ પણ ભોગે આ આવતીકાલે બપોરના 2-3 વાગ્યા પહેલાં આવી કોઈક વ્યવસ્થા કરવી ઘટે, જેને કારણે આ ડખો એટલે કે અરાજકતાની ચરમસીમા જે છે એ સર્જાતી અટકે. જગદીશભાઈ, છેલ્લો સવાલ છે કે રાજકોટમાં શું લાગે છે કે આ વિવાદને કારણે ભાજપને નુકસાન થશે? કારણ કે ઘણા બધા લોકોએ તો કહી દીધું છે કે અમને પરેશભાઈ મંજૂર છે, અમે કોંગ્રેસને સપોર્ટ કરીશું, તો પરેશભાઈને એનાથી ફાયદો થશે? જો બેન, જો ને કાંઈ નહોતું એના કરતાં તો 100% ફાયદો થવાનો. કારણ કે કોંગ્રેસને જે કમિટેડ વોટર્સ છે એ એને મળવાના, ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટના મત મળવાના, લેવા પાટીદારની નાતીની દ્રષ્ટિએ પણ જે લોકો મત આપે, 3.5 લાખ લેવા પાટીદારો છે, હવે એ લોકોને પણ જે મેળ પડતો તો જ્ઞાતિગત એ મત એને મળવાના, ક્ષત્રિયના તો મળવાના જ મળવાના, માઇનોરિટીના મોટા ભાગે મળવાના. એટલે હું આપને કહું કે આ 21 થી 22 લાખની જનસંખ્યામાં 5-7 લાખ મતદારોનું એવું ઝુમખું છે કે જે જો અને તો વાળી વાત થાય. સરકાર જો આમ કરશે તો તામ થશે, જો તેમ કરશે તો આમ થશે. એ પણ વાત એટલી સાચી છે. એટલે જો CR પાટીલ એમ માનતા હોય કે આપણું સંગઠન સુદૃઢ છે અને આપણે ગમે ત્યાં જીતી શકીએ, કાળા તમે ગમે એને ટિકિટ આપો તો મેળ પડી જાય, સોરી, હવે 5-5 લાખની વાત તો છોડી દો, એ જીતી જાય તો ઘીઘી છે, માની લ્યો, સ્થિતિ એટલી ઓલી છે. તો આપનો પ્રશ્ન છે એમ, એને 100% ફાયદો થાય, પણ કેવો ફાયદો? એવું નહીં કે એનો જય જયકાર જ થઈ જાય, પણ જે આપણે અત્યારે આ પરસોત્તમભાઈ રૂપાલાનો આ જીભા જોડી કાંડ પહેલાં જે ભારતીય કોંગ્રેસની જે સ્થિતિ હતી એ મુરઝાયેલા ધાણા જેવી હતી. અત્યારે પાણી છાંટીને ધાણા તાજા લાગે ને એવી કોંગ્રેસ તાજી થઈ ગઈ છે. હવે જે થાય તે, અને એનો કેટલો લાભ ઉઠાવી શકે કોંગ્રેસ, એના ઉપર એ આધાર છે. કારણ કે કોંગ્રેસમાં જેટલા માથા એટલા જૂથ છે. એમાંય પાછી એ ભગવાન દયા છે કંઈ હંપ નામની કોઈ ચીજ નથી. હજી કેટલા મનાવા કરતાં રિહાણવાવાળા વધુ છે. જેમ આપણે લગ્ન પ્રસંગમાં હોય ને કાકાને ફુવાને રિહાણ, એવા તો કેટલાય છે. હવે એ બધાનો મેળ પડે તો જુદી વાત છે. એટલે પણ એટલું ખરું કે કોંગ્રેસ મૃતપાય અવસ્થામાં હતી, નિષ્ક્રિય હતી, સાવ નિરાશાજનક વાતાવરણ હતું. એને બદલે અત્યારે કમસે કમ ધગી ગયું એમ કહી શકાય. આખું પડ જે છે એ જાગતું પડ થઈ ગયું છે, એટલું તો 100% છે. થેન્ક યુ સો મચ જગદીશભાઈ, અમારી સાથે વાત કરવા માટે. થેન્ક યુ.